મીરુ ખોવાઈ ગઈ. OMG મીરુ ખોવાઈ ગઈ. અંકિતા ખોવાઈ ગઈ. હવે માવો માવો હાલો માવો ખાવા. ડિમ્પુનો ને પપ્પાનો ઝઘડો થઈ ગયો. મજા આવી. હેલો મિત્રો, તો સ્વાગત છે ફરી એક આપણા નવા વ્લોગમાં. જય માતાજી, મહાદેવ હર બધાને ગુડ મોર્નિંગ. તો અત્યારે હું છે સવારના 9:30 નહીં, 9:15 થયા જસ્ટ છે. અને અંકિતાબેન ને મીરાબેન બે અત્યારમાં પોરમાં હંતાઈ ગયું છે. આપણે જોઈ ગોતવા જવાની એ બે કામ કરતી કરતી છે ને મેં હું બ્લોગ સ્ટાર્ટ તો ઊભી હમણાં 5 મિનિટની અંદર જ અમે બે હંતાઈ જાય. તો આપણે એને ગોતવાની એ બે ક્યાં હંતાણી હશે. આઈ થિંક મને આખું ફર્યું ખાલી લાગે. સમજો દેખાતું તો નથી. આપણે જોઈ લઈ. ના રમવા ગઈ છે ને તો નથી અહીંયા. મેં કીધું હોય તો હોય પણ એ નથી. ક્યાં તમને ક્યાંય દેખાય છે? હવે અહીંયા ટાંકા પાછળ નથી. આની અંદર જોઈ લઉં લાસ્ટ. પછી નવા ખુરશી ક્યાંય ન હોય એમાં જ છે. બે બાથરૂમમાં ન હોય. લેટ્સ ગો ટુ અંકિતા એન્ડ મીરાને ગોતવા. આઈ એમ કમિંગ. એ મેરી પર ચડી ગઈ આપી. હા ઓય અહીંયા સમજો તો મેરી પર હો તમે બે. અલી કરજો. મન ખબર પડી ગઈ અમલી કરાવો. સમજો આઈ કે મીરુ બોલાય નહીં. યાય નથી ઇની યાદ છે. હાચા આય નથી. ખોટું બોલમાં. ખોટું નથી બોલતી. હાચા ની આય નથી. જો લાવ કેમેરો લાવ દેખાડ દો. અલે તું આય ઉતર. માર ખાવો હે આઈ નહીં પડું ના. અંકિતાબેન ને ફોન દઉં કે લઈ જા અને જો ને મેરી પર હે કે નહીં. તારી કોર કર ને ફ્રેન્ડ. જો કઈ મેરી પર નથી આયા. હું જોઈશ વિડિયો તમ તારે. જો હું જોઈશ. જો કોઈ આયા નથી હો. જોલે મારી વાહે કોઈ નથી અહીંયા. ઓ કેમ ગઈ? હાલ નીચે આવતી રે હવે. હાલ આવતી રહો. આયા નથી. ચલો વૈસે તો હું મારીશ તમને. હા જોઈ લેજે વિડિયો. કેમ ગઈ? હાલે પકડી લે ફોન, જોઈ લે વિડિયો. હઈસે ને તો હું એને મારીશ. તો હવે હું રૂમમાં આખો જોઈ લઉં. મીરુ જો અંકિતા હઈસે ને ઉપર તો હું તને મારી શક ઝાપટ કહી દઉં ક્લિયર. આઈ થિંક સો. નથી આ છોકરી ગઈ ક્યાં? મીરુ ખોવાઈ ગઈ. OMG મીરુ ખોવાઈ ગઈ. શું યાર ન્યા હે તો તું ન્યા કોની યાર વાત કરતી હતી? સાચું બોલ. કઈ નથી લે હાચન. હારું કન્ફ્યુઝન કરે. વાં એક વાર જોતા હું. અહીંયા નથી. ક્યાં બાથરૂમમાં? મીરુ બાથરૂમમાં હો. હા નીકળ ભાઈ. આ નીકળ. મીરુ ખબર પડી ગઈ. આમ બાયણું માર સીનમાં નથી લેવું. આમ નીકળ ને. ગાંડી હોતું હાવ. ક્યાં 3 જગ્યા ફરી. એમ નહીં હાવ ગાંડી ક્યાં હતી? મેં પહેલી વખત જોઈ અંદર બાથરૂમનું બાયણું બંધ હતું. બાયથી સ્ટોપર મારેલી હતી એટલે મને એમ થયું બાથરૂમમાં ન હોય. બસ પેલા ક્યાં હતી? તો મેરી પર હતી. પેલા મેરી પર ઠાક લાકડા આયા. મહાન થઈ ગઈ પછી આયો હટાડી કીધું. મેળી ઉપર હતી. પછી મેં કીધું કાઢ લો. એટલે વિડિયો ઉતાર્યો ત્યારે મેળી ઉપર હતી. તેર નથી. ત્યારે હેઠી ઉતરી ગઈ હતી. પછી એ મને સામે ગયા થઈ ગયા. આ જા તું મારા બાથરૂમ માં વિડિયો આ જો દેજે. મેં કીધું ના માનો તું જા તો એ પર ઉતરી ગઈ હતી. અને હું ન્યા ગઈ હતી. આવું હે. મેળી ઉપર હતી ને એટલે ઉતાર ઝાપટ ખાવાની. ઝાપટ તો ખાવી જ પડશે મારી કલેજી. તો મારી પાસે
આમ જો મારો હાથ મુક અંકુ લાગે છે તો જાતે દે દો મારું આ મમ્મી ગયો આજ અંકુનાથ ગયો એક જો તું કે એક મેં હે ને ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ હતી ને એમાં આવી રીતે બે ભાઈ પંજા લડાવતા હતા ને અંકિતા તો એમાં હે ને એક ભાઈ હે ને બોડી બિલ્ડર રહેશે ને બીજા બોડી બિલ્ડર રહેશે તો એને હે ને આમ કરીને આમ કર્યું ને તો હે ને એ બિચારા ભાઈને હે ને અહીંયાથી આ ઓલ તૂટી ગયું હાથું ન હોય ઓલો આપણે બોડી હાઈટ તૂટી ગયું ઓ માય ગોડ એવું થયું મેં એક રેલ જોઈ હતી એવી એટલે મને ઈ લાગે કે મોટી તું ના મોટી નાનો હાથ તો તોડી નાખો હેલમ ગાવડા પંજો લડાવી એકચ્યુઅલી મેં એને પહેલાં હું કામે કીધું કે એટલે એ થોડીક સતર્ક થઈ જાય એટલે મારી યાર પંજો ન લડાવે સમજાણું એટલે મેં એને કીધું સાચું હતું પણ મેં રીલ સાચવીને રાખી હું તને દેખાડીશ લાઈને હું બ્લોગ ઉતારી દઉં કાં તારે કા બ્લોગ ઉતારવો છે બસ તું નવરી હો તારે કંઈ કામ નથી હે કામ નથી કંઈ મને હે ને ઓરે પાછી હંતાઈ ગઈ હા ગોર કે નહીં રિક્ષા પાછળ જ ગઈ વધારે ક્યાં અંકિત દી તું જેમ કરે છે વાત અંકિત ટાયર આગે રહી છે એટલે દેખા નહીં ના અંકિત દી આવે આલી કરો મારી કર નહીં આલી કર એ ખોટું બોલ એ રહી છે એ નથી તો જાતી હું એ પણ હાથ નહીં પકડ મારો હાથી ને પકડી આ બોલું વિડીયો ઉતારો તો એટલી વારમાં હંતાઈ ગઈ અંકિતા ખોવાઈ ગઈ હવે ગોતી આવો ક્યાં ગઈ સાચું કે અંદર ગઈ ચપ્પલ નથી ત્યાં જાને કસમ ખાતો માનું અંકિત દીદી હું કહું તે રીંગણું બોલું ત્યારે તું ભાગજે બટાકું બોલું ને તો અંકાઈ જજે બટાકું બોલી એટલે અંકાઈ છે અંકિત દીદી ને આવે હે રીંગણું બટેટું ચાલુ કરી દીધું અંદર જોઈ આઈ જા એમ નહીં દેવ રીંગણું બટેટું ચાલુ કરી દીધું કાંઈ નહીં તું રીંગણું ન ખાવ અબાઈ નીકળી જા જા તું પેલા અંદર જા પપ્પા આવી ગયા હાલો. મારા પપ્પા ગયા હતા રાજકોટ કામ મારું રીંગણું બહાર નીકળી જા આયો પપ્પા આવી ગયા નીકળી જા બહાર એ ગોલી કાઢી તેરા પેલા ખોલી લે હું બ્લોક ઉતારી લઉં ત્યાં હું ગોત્યા ઓલીને લાવ એ આવી ગયા બાઈ ગયા કામ કરો જલ્દી પપ્પા ખાતે છે કેમ બહાર નીકળી ગઈ હું કોઠી વાય હંતા નથી મને ખબર પડી ગઈ હતી તું ને ધંધાની હતી અને આરતી દીદી જો કામ કરે છે આપણું પપ્પા આવી ગયા અત્યારમાં પૂરમાં ડાન્સ કરો પપ્પા આવી ગયા ખારા મને થાય નાચ કરતા આવડે છે ટક્કર ના સમજો પપ્પા માલ લઈ આવ્યા છે હવે કામ કરવાનું છે કા પપ્પા પપ્પા કામ બાકી હજી કામ કરવાના બાકી છે હવાર હવારમાં રખડે છે કરવાનું છે સમજો આમ રખડે છે હવાર હવારમાં ઓરો રો 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 સમજો હવાર હવારમાં કાંઈ ન હોય ને તો હંતા કુકડી રમતી હોય બે આમ જો વાહ તમારી એક મારું કામ નથી કરતી કાંઈ કુછ તો બોલ મને ગીત ગાવા મજબૂર કાં કરતું ઘડીએ વળીએ કાંઈક તો બોલ પણ કામ બધું બાકી છે તો કાંઈક તો બોલ અમારા જેવાથી કરવાનું છે હા હજુ ઘણું કામ બાકી હાલો હવે કામ કરવા માંડીને પછી મળું થોડીક વારમાં તો જો અત્યારે આપણે લખ્યું ભરવા બેસી ગયા છે તો આનું આપણે કામ હોય તો જે હે ને અત્યારે તો આની પહેલા ડીસો ભરવાની હોય ઘણી ઘણી પછી આને બફાઈ કરવાની હોય બરાબર ને એ મારે કરવાની હોય બફ મમ્મીને ને તો અલગ કામ હોય મારે અલગ કામ હોય તો આપણે જો આ બફનું કામ કરવાનું હોય તો ફટાફટ હવે કરવાનું છે પેલા લખ્યું જો આ ડીશમાં હે ને હો લખ્યું ગણીને જો મીરાબેન ગણે છે અને હું અંકિતાબેન ફટાફટી ભરી દર વખતે મીરુબેન એકલા જ મીરુ ને અંકિતાને ભરવાની હોય આ વખતે મારે થોડુંક મોડું થઈ ગયું ને જે પપ્પા લઈને આવ્યા છે એટલે આપણે કરવાનું હું બેસી ગઈ ભરવા ક્યાં અંકિતા નતર હું ન ભરાવું નતર અંકિતાને મીરુને બેન ભરવાની હોય જેટલી હોય એટલી સારું હાલો એટલે હે ને હમણાંથી કામ આવે છે ને તો હું બ્લોગ નથી ઉતારતી બહુ પણ ભૂમિબેન ની તો નિશાળ વયા તો પડો હા પાડો ના પાડે જલ્દી ફોકસ કરો કેમેરામેન જલ્દી ફોકસ કરો મારા પપ્પા શું કરે છે ફાકી માવો હાલો માવો ખાવા પપ્પા આવું ન ખવાય બધાય કમેન્ટ કરશે તમે બધાય કમેન્ટ કરી દેજો આની કરો તમે બધાય કમેન્ટ કરી દેજો કે આવું ન ખવાય એમ કરતા આવું ખવાય થાય મરદનાસનો માવો હોય હા પપ્પા આવું ન એવો એક વિડિયો આવ્યો હતો એક બાઈનો જ આ
મમ્મી આમ કરો તો બાઈનો વિડિયો એવો તો કે મરદના હાથમાં જ માવો હોય વિમલ તમારી બાઈ ખાઈ છે એમ કહે એવું કઈ ન હોય હા ને વિડિયો હતો મેં જોયો હે આપણે તો આપણે એવું ન ખવાય રેશન એવું આપણે ધાણાદર ખવાય ગામે નહીં આ ખાઈ તો દાદા ધાણાદર ખવાય તને હું એમ કે ઝાડદાર નું ખાતું ન ખાવ. માવો હું તો ન ખાવ મારે તાલે એવું કઈ ન હોય આઈ વાત. માવો આપણે ગુજરાતનો નંબર 1 છે નંબર 1 છે તમે બધાય ઘર ઘરમાં માવો લાવા બધાય ખાવા વાળા હા ઘર ઘરમાં બધાય ખાતા બધાય ચાઇના ખાતા વાળાની માવો ખવડાવી દઈ ચાઇના હા એને હોતન ખવડાવ્યો ચાઇના વાળા આપણે બહુ ઓલા હે ને આફ્રિકન વાળા હે ને આયા બધાય આવે હે ને ઈ બધાય બહુ માવો ખાય છે એને ખવડાવી દીધો માવો પેલા બિચારા આફ્રિકામાં રહેતા હોય ને હવે અહીંયા આવે ને તો ઈ લોકો હે ને અહીંયા આવીને ગુજરાતી બની જાય છે મારા હારા. પછી ન્યા હાલો એ માવો, બધા માવો. હાલો ન્યા કોણ ને અહીંયા જીરો આવે બહુ મજા આવે. અહીંયા ગુજરાતમાં પણ આપણે મજા આવે ને ગુજરાતની તો વાત જ ન થાય હાલો હાલો આપણે કામ કરવાનું છે. મારા પપ્પા તો માવો ન મૂકે હે પપ્પા કમેન્ટો આવે એ તો તમે મૂકી દ્યો ના ડબલ ખાવાનો ના આપણે નતર કઈ કમેન્ટ કરો તો બધાય કરે તો હે ને આપણે એમ કહી કે આપણે આટલા કમેન્ટ આવે તો પપ્પા માવો મૂકી દેતા હોય તો મારા પપ્પા કે જેટલી કમેન્ટ આવે પચાસ એટલો comment આવે ડબલ ને. માવો ખાઈશ બધા કમેન્ટ આવે ને મારા પપ્પા માવો મૂકી દે. પેલા પપ્પાને માવો ખાવાનો પપ્પાને પૂછ ઈ બધા ખાતે ઈ comment કરે. ખાવાવાળા નહીં કરવાનું હો. જી માવો ખાતા કોમેન્ટ કરતા માવો ખવાય હા ઈ સાચી વાત છે સારું હાલો કામ ધંધા કરી કંઈક પછી મળી નિશાળે આવીને મળું. બાય બાય. આજે નિશાળે જવાનું હોય બધીને કામ કરીને પછી એટલે આવતાવરની ભરતી જ નથી. કલાક એક લાખ મૂકે. ના ના હટાતી કરું હાલો હા, હું તાતી કરું. હું એક પછી કલાક બફ નો કરીએ કે ને તું બફ મારે કરવાનું હોય. આ એક કલાકે 10. હું તો આમ બફ કરું. આમ આમ. આમ તો બેન બા પધારી ગયા છે ઘરે આવતા રહ્યા ને ઘરે કે નિશાળે હોવા જે હે શું કરસ આ છોકરી છે ને બોર ખાઈ ખાઈને ઉધરા થઈ જાય ને પછી એને થાય ને એટલે અમને બધાયને થાય ચાલુ આ જ કરે હે આજ ડીમ્પુને મેં ચોટલા વાર દીધા તારે તો જો જો આજ મેં અરે અરે હવારમાં મેં વારી દીધા હતા મેં ચોટલા વાર્યા હતા તે નતા વાર્યા એમાં એ હવારમાં પોરમાં હે ને અમાર કુકરની સીટી ખોવાઈ ગઈ હતી કાડીપુ અહીંયા ફ્રીજ નીચેથી હાવ એટલે હાવ ઊંડી ઊંડી હતી ફ્રીજના પાટલામાં પડી હતી. અમે બધાએ આખું ઘર હવારમાં પોરમાં માથે લીધું તું પણ તોય સીટી ચડી નહીં અત્યારે ચડી ઠેઠ આ કુકર ને પછી હે ને આવડિયા સીટી ભરાવીને અમે શાક વઘાર્યું હવારમાં પોરમાં ડીપુ એવા અહીંયા કુકરની જ છે. હે કુકર સારું હાલો અત્યારે મસ્ત મજા જમવાનું રેડી થઈ ગયું ને ડીપુબેન સ્કૂલેથી આવી ગયા હા તેંગે. ના પાડી ના તને ના પાડી હે નખરા કરવાની તોય ગાંડી છોકરી પપ્પાને મારો ને એકાદી એ નીકળી ગયું. માર્યું ડીમ્પુ નો ને પપ્પાનો ઝઘડો થઈ ગયો એ મજા આવી લીંબુ મૂર્તિ. પપ્પા રૂગાઈ પેલા જાઓ બેઠી આપણે મમ્મી ખારા થાવ ડીપુ ને કપડાય નથી બદલાવતી હું ખાય તો અમાર કામ પીવો ગાલ અરે કેવી ફિલિંગ આવે હે ગીધી હાલે ગઈ એ કેવું હે એટલે માર ખાવ હાલો મારો પપ્પા મારો એ પેલા માર ખાવાનો પેલા માર ખાવાનો તો મારે હું ખાવ મૂળ ખા અમાર કામ બેવાનું જોરથી હા બે ત્રણ એટલે ઉભી જીતે તો ભરવા દે પેલા બાજી આપણે એની બાજુ હાલો ને ખાવા બેસો. આ પપ્પા જો ચાય કરીને એવી રીતે બેઠા એટલે તું હલાવ્યા જ નહીં જો એમ નહીં તું હલાવી તો હાલે સારું જમવાનું મસ્ત મજાનું થઈ ગયું રે ઓય એમ કઈમાં કોણ માર્યું? હલી ગયા પપ્પા હલી ગયા મારું જો હમણાં જો. બસ હજી એક મારું. હજી એક મારું હજી એક.
લાગે હે મને. પપ્પા હાલી ગયા, પપ્પા હાલી ગયા. કા હાલી ગયા પપ્પા હાલી ગયા. કાય ભાઈ લો કેમ જ તું આમ કરતી માર મોઢું લીંબુ તું રોમ રે ને તે ઊંચા થઈ ગયા ફાડી રહી ને પાછા આમ થઈ ગયા હા ઘરે ઘરે લો હાલો જમી લઈને પછી મારું જમવા મસ્ત મજાનું વાલ બટેટાનું શાક હે જો અને રોટલી હે ને એવું બધું હે જમવાનું. જમી લઈને પછી મળું. અને જો અમાર દીપુ તો આવા જ ગાંડા ગુદરતી હોય દર તાજુ હલતી નહીં. હાલો આપણે ખાઈ તો જો અત્યારે અમે આવી ગયા છીએ રીંગણા તોડવા. તો જો આ આપણું મોટું રીંગણું છે, વાડીમાંથી આપણે તોડી લઈએ છીએ. પેલું રીંગણું તો આ બીજું રીંગણું પણ આવી ગયું છે. હવે ગોતવો પડશે રીંગણો. આવી ગયું ક્યાં છે? આવી ગયું. હાલો લાઈટ દેખાતું તો નથી. એ રંગ નથી તોડું. હાલો જો હા તૂટી જા. તો જો અમે આટલા રીંગણા તોડી લીધા છે. જઈ લ્યો કેટલા બધા. હાલો મોટા કયા છે? પછી તો જો મિત્રો અત્યારે થઈ ગયો મસ્ત મજાનું વારુંનું ટાણું. વારુંમાં આજે આપણે બનાવેલું છે ઓરો. આપણા જે રીંગણા આપણી વાડ એટલે સોરી આપણે વાવેલા જે રીંગણા રહે ને એમાંથી રીંગણા ઉતારીને ઓરો બનાવ્યો હોય. બાજરાના રોટલા રોટલી અને ઓમાં ઓલી બધું હતું ગાંઠિયાનું શાક ખીચડી છાશ ને એવું બધું છે. અને અત્યારે જો બધું આમ ફોન જોઈ નકરો કાં આમ જો દીપુબેન ફોન જ જોયો. એ દીપુ એટલે રન મીરું ટાઈટ લાગે હે, બહુ ટાઈટ લાગે હે. હવે ટાઈટ પડવા માંડી પાછી. હા વચમાં તો ઉનાળા જેવી ફિલિંગ આવતી હતી 2-3 દી અને હવે પાછું શિયાળો ચાલુ થઈ ગયો કા રાબેતા મુજબ. ગરમી આવી હતી શિયાળામાં, નકર ગેરહાજર થાય ને ગેરહાજર થતી હતી સર ગરમી એટલે હે ને ગરમી આવી ગઈ. આજે વરસાદનું નક્કી ન કહેવાય, એ શિયાળો કરવા આવે. બરાબર ને મીરું? એની હાજરી પૂરી પડે ને કોક. એની હાજરી પૂરી પડે. ના જો શું કરસ? વાહ મસ્ત. હાલો જો એન નીંદર આવી હે ને ફોન જોવે, બીજું કાંઈ નથી એને. મારી મમ્મી તો આ નામ આમ કરીને જવે હે. ફોન જોતા હોય એટલે એવું જ હોય માણસ, હરખું ન હોય. તો સારું હાલો જમી લઈ અને આ બ્લોગ કંઈક આવી રીતે જ હતો. ને મેં કીધું પછી હે ને જઈમાં બસ મને બ્લોગ શૂટ કરવાનું ભૂલે જ એટલે અત્યારે જ એન્ડ આપી દો. તો આઈ હોપ સો તમને આવડો આજનો વિડીયો ગમ્યો હશે. આજનો વિડીયો કંઈક આવી જ રીતે હતો અને આવી જ રીતે આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ આપી દઈએ. આઈ હોપ સો તમને આજનો વિડીયો ગમ્યો હશે. જો ગમ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે પછી એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય ટાટા સી. અને તમે બ્લોગમાં બધાને જોવા માંગતા હોય તો કમેન્ટ કરતા હોય કે હા આવી જ રીતે બ્લોગ બનાવજો એટલે આપણે આવી જ રીતે બનાવજો. ઓકે બાય બાય સબસ્ક્રાઈબ.